જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ કામગીરી વિશે। મિત્રો બિન હથિયારી કોન્સ્ટેબલની કામગીરી, એની રજાઓ, એનું પ્રમોશન અને એના પગાર વિશે આપણે આના પહેલાંના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા। જો આપે હજુ સુધી એ વિડીયો ના જોયો હોય તો આપ ચેનલની અંદર જઈને એ વિડીયો જોઈ શકો છો। ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે હથિયારી અને બિન હથિયારી વચ્ચે શું ફરક છે, તો એના વિશે આજે આપણે ચર્ચા કરીએ। સાથે સાથે હથિયારી કોન્સ્ટેબલની શું શું ફરજો હોય છે એના વિશે પણ ચર્ચા કરીએ। આપણે જ્યારે તમે પાસ થઈ જશો મિત્રો, ત્યારે તમને છેલ્લે જ્યારે લેખિત પરીક્ષામાં પાસ થાવ ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે અને એ વખતે તમને એક ફોર્મ ભરવામાં આવશે કે તમે કઈ પોસ્ટમાં સિલેક્શન મેળવવા માગો છો, હથિયારી, બિન હથિયારી, SRP, જેલ સિપાઈ। તો એ વખતે તમે દરેકની કામગીરીથી વાકેફ હોવા ખૂબ જરૂરી છે। ક્યારેક કેવું થાય, આપણને ખબર ના હોય ને આપણે ભૂલથી કોઈ બીજું ફોર્મ આપણે પ્રેફરન્સ આપી દઈએ અને પાછળથી પછી આખી જિંદગી તમે ચેન્જ નહીં થઈ શકો। તમે એકવાર હથિયારીમાં, બિન હથિયારી કે SRPમાં આવી ગયા પછી એ ચેન્જ થતું નથી। તો માટે કયો પ્રેફરન્સ આપવો, કઈ રીતે સિલેક્ટ કરવું, એના માટે આપણે જ્યારે આવશે ત્યારે સમજાવીશું, પણ આજે આપણે હથિયારી કોન્સ્ટેબલની કામગીરી વિશે સમજાવીએ। મિત્રો, હથિયારી કોન્સ્ટેબલની કામગીરી મોટાભાગે હેડક્વાર્ટર્સ હોય છે। હા, પોલીસ સ્ટેશન ખાતે મોટાભાગની કામગીરી આવતી નથી। હા, અમુક જગ્યાએ આવા બી છે, પણ લગભગ એમની મોટાભાગની કામગીરી ક્યાં હોય છે તો હેડક્વાર્ટર્સ ખાતે હોય છે। અને જે પણ જિલ્લામાં તમને ડ્યુટી લાગી હોય એ જિલ્લાનું જે મુખ્ય મથક હોય તે એનું હેડક્વાર્ટર્સ હોય છે। તો કેવી કેવી ડ્યુટી હોય છે, શું શું પ્રકારે ડ્યુટી હોય, એના વિશે આજે આપણે ચર્ચા કરીએ। મિત્રો, સૌથી પહેલું છે ગાર્ડ ડ્યુટી। હથિયારી કોન્સ્ટેબલની અંદર કેવું હોય, તમારી જોડે હથિયાર હોય છે। મોટાભાગની ડ્યુટી, મોટાભાગની નોકરી તમારી એવી હશે કે તમારે હથિયાર સાથે નોકરી કરવાની હશે। હથિયાર તરીકે તમને ઇન્સાસ રાઇફલ આપવામાં આવતી હોય છે અથવા બીજી પણ કોઈ રાઇફલ આપવામાં આવતી હોય, તો હથિયાર સાથે તમારે મોટાભાગે કામ કરવાનું રહેશે। ગાર્ડની અંદર કેવા કેવા ગાર્ડ આવે મિત્રો, તો પહેલે છે જેલ ગાર્ડ। મિત્રો, કોઈ તમારી જે જગ્યા હોય, તમારું જે આજુબાજુના કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગાર્ડ લાગેલી હોય, જેલ હોય, તો જેલ ઉપર જે ગાર્ડ હોય ત્યાં હથિયારી કોન્સ્ટેબલ હશે। ત્યાર પછી ટ્રેજરી ગાર્ડ, એટલે કે આપણી કલેક્ટર કચેરી હોય, મામલતદાર કચેરી હોય, ત્યાં જે ગાર્ડ લાગતી હોય એ ટ્રેજરી ગાર્ડ કહેવાય। એના પછી EVM ગાર્ડ મિત્રો, તો ઇલેક્શન આવે એટલે આપણે EVM મશીનને બધું લાવતા હોઈએ છીએ, પછી એ પાછા જમા કરાવતા હોય, તો એ બધું જે જગ્યાએ મૂકેલું હોય ત્યાં પણ EVM ગાર્ડે હથિયારી કોન્સ્ટેબલ રાઇફલ સાથે ત્યાં પણ ફરજ હોય છે। એના પછી સંત્રી ગાર્ડ। સંત્રી ગાર્ડ એટલે મિત્રો જે આપણું કોઈ એવી ઓફિસ હોય, SP ઓફિસ હોય, આપણું હેડક્વાર્ટર્સ હોય, ત્યાં જે મેન ગેટ હોય ત્યાં ડ્યુટી લાગતી હોય છે। તમે જો આર્મીના કેવા કેમ્પ જોયા હોય તો તમને ખબર હશે ગેટ ઉપર ડ્યુટી લાગેલી હોય, તે સંત્રી ગાર્ડ તરીકે કહેવાતું હોય છે। મિત્રો, આવી અલગ અલગ ઘણી ગાર્ડો આવતી હોય છે, ક્વાર્ટર ગાર્ડ, આ ગાર્ડ, અલગ અલગ ગાર્ડ ડ્યુટી તમારે હથિયારી કોન્સ્ટેબલ તરીકે કરવાની હોય છે। એના પછી તો મિત્રો કેદી પાર્ટી। કેદી પાર્ટી એટલે મિત્રો કોઈ આરોપી છે, એને કોઈ ગુનો કર્યો, ત્યારબાદ એને જેલની સજા પડી એટલે જેલમાં હોય। હવે જ્યારે એની મુદત હોય કોર્ટની, એટલે એને જેલમાંથી લઈ અને કોર્ટમાં રજૂ કરવું પડે, તો એ જેલની અંદરથી લઈને એને રજૂ કોણ કરશે તો એ હથિયારી કોન્સ્ટેબલ હશે। હથિયારી કોન્સ્ટેબલ જેલ ઉપર જશે, ત્યાંથી આરોપીને સંભાળવાનો, ત્યારબાદ એનો બધી રીતે સાચવીને કોર્ટમાં રજૂ કરવાનો અને કોર્ટનું કામ પતે એટલે પાછું એને જેથી આપણે લીધો હોય ત્યાં જમા કરાવવાનો। તો કેદી પાર્ટી એટલે કે જાપ્તા ડ્યુટી પણ હથિયારી કોન્સ્ટેબલ આવતી હોય છે। પછી છે ડ્રાઈવર। તમારી જોડે મિત્રો લાયસન્સ હોય અને તમે જો ડ્રાઈવરમાં રસ ધરાવતા હોય તો તમે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર તમે જોયું હશે ઘણી દરેક ઓફિસોની અંદર જે ગાડીઓ હોય એના જે ડ્રાઈવર હોય એની અંદર પણ તમે જઈ શકો છો। તમારી જોડે લાયસન્સ હોવું ફરજિયાત છે। એના પછી છે BDS, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ। આપણે ઘણા પિક્ચરમાં જોઈએ હશે મિત્રો કે પેલા બોમ્બ મૂક્યો હોય, પછી પોલીસ આવે, બોમ્બ ચેક કરે, તો એ બધી હથિયારી પોલીસ કોન્સ્ટેબલનો એક કોર્સ આવતો હોય છે। આનો તમારે એક કોર્સ કરવો પડે, ત્યાં તમને બધું શીખવાડવામાં આવતું હોય અને તમે રસ ધરાવતા હોય તો BDSમાં પણ તમે ફરજ બજાવી શકો છો। એના પછી MT શાખા। આ છે મોટર ટ્રાન્સપોર્ટ। જે પણ ગાડીઓ હોય એમની લગતી, આપણા પોલીસ વિભાગની જે પણ દરેક ગાડીઓ હોય એમના લગતી શાખા છે, તો એની અંદર પણ તમે અલગ અલગ ફરજ બજાવી શકો છો। પછી છે આર્મ્ડ શાખા, એટલે કે હથિયાર શાખા। જેટલા પણ આપણો જે પોલીસ સ્ટેશન હોય અથવા આપણે જે જિલ્લો હોય એની અંદર જે હથિયારો હોય એની સાફ સફાઈ, એની યોગ્ય જાળવણી, એની જે તકેદારી રાખવાની હોય એ આર્મ્ડ શાખા રાખતી હોય છે, તો એની અંદર પણ હથિયારી કોન્સ્ટેબલ હોય છે। હથિયારી કોન્સ્ટેબલનો રાઇફલ આવે છે મિત્રો, હથિયાર, એનું તમામ નોલેજ આપવામાં આવતું હોય છે, જે અહીંયા એ આર્મ્ડ શાખાની અંદર પણ ફરજ બજાવતા હોય। પછી છે બેન્ડ શાખા। આપણે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટની પરેડ જોઈ હોય મિત્રો, તો પોલીસનું બેન્ડ વાગતું હોય છે અને આખી જે પરેડ થતી હોય, તમે જ્યારે નોકરી લાગશો ને મિત્રો ત્યારે
તમને રોજ સવારે રનિંગ કરાવવામાં આવશે. ડેલી તમને સવારે ગ્રાઉન્ડ ઉપર ફોલિંગ થાય પછી રનિંગ હોય, તો રનિંગ વખતે પણ તમારું ત્યાં બેન્ડ વાગતું હોય છે. તમે જોજો, તમે ટ્રેનિંગમાં આવશો ત્યારે ખબર પડશે, રનિંગ કરતા હોય મસ્ત બેન્ડ વાગતું હોય, મજા આવી જાય. એના પછી તમે જ્યારે તમારી ટ્રેનિંગ પૂરી થાય ત્યારે POP થાય, પાસિંગ આઉટ પરેડ. એ છેલ્લી પરેડ હોય, એ પરેડ પછી તમને તમારા જિલ્લામાં પરત કરવામાં આવે. તો એ વખતે પણ તમે જોયું હોય કદાચ વિડીયોમાં, તો બેન્ડ વાગતું હોય, તો બેન્ડ શાખાની અંદર પણ એક કોર્સ આવે, તમે ત્યાં પણ જઈ શકો છો. એના પછી મિત્રો કમાન્ડો, આપણા જિલ્લાના SP સાહેબ હોય, DYSP સાહેબ હોય, કલેક્ટરશ્રી હોય, દરેકના કમાન્ડો આપ્યા હોય, કોઈ મંત્રી સાહેબ હોય, તો એ બધાની જોડે સિક્યુરિટી માટે કમાન્ડો હોય છે. તો એના માટે 3 મહિનાનો કોર્સ આવે. એ કોર્સ તમે કર્યો હોય, તમે એ કોર્સ સફળતાપૂર્વક પાસ કરો પછી તમે કમાન્ડોની અંદર પણ જઈ શકો છો. પછી છે મિત્રો ADI. તમે જ્યારે ભરતી થશો ત્યારે તમે તાલીમમાં જશો ને, એટલે તમને જે તાલીમ શીખવાડનાર હોય એને ADI કહેવાય. આપણને જે ટ્રેનિંગના જે સાહેબ હોય એને ADI કહેવાય. ટ્રેનિંગમાં અલગ અલગ દરેક વિદ્યાર્થીઓના ક્લાસ પાડ્યા હોય, દરેક ક્લાસ વાઇઝ અલગ અલગ ADI હોય, તો એનો પણ એક કોર્સ આવતો હોય. એ કોર્સ કરી તમે ADIમાં જોડાવવું હોય તો પણ તમે જઈ શકો છો. આપણે સાદી ભાષામાં કહીએ તો PT ઉસ્તાદ શબ્દ તમે સાંભળ્યો છે, ઉસ્તાદ, તો એ ADI કહેવાય. એના પછી અશ્વદર. તમે જોયું હશે મિત્રો, પોલીસ વિભાગના આપણે અલગ અલગ ઘણા ઘોડા હોય છે, એમની ટ્રેનિંગ આપવાની હોય છે, તો ઘોડાઓનો પણ ઘણી જગ્યાએ આપણે ઓપરેશન્સમાં એમાં ઉપયોગ કરતા હોય, તો અશ્વદળમાં પણ તમે જઈ શકો. શ્વાન દળ, ઘણીવાર આપણે ડોગ સ્ક્વોડ બોલાવીએ છીએ. તમે જોજો, ચોરી થઈ હોય, કોઈ મોટી ઘટના બની હોય તો આપણે ડોગ સ્ક્વોડ લાવીએ છીએ. પછી કૂતરું આવે, બધું સૂંઘ, પછી ત્યાંથી જાય, તો એ ડોગ સ્ક્વોડની અંદર પણ તમે ફરજ બજાવી શકો. પછી છે ઊંટ દળ. સેમ વસ્તુ, હવે ઊંટ બહુ ઓછા થઈ ગયા, પણ જે બનાસકાંઠા છે, જે સરહદી વિસ્તાર છે, કચ્છ, બનાસકાંઠા, ત્યાં હજુ પણ ઊંટ દળની વ્યવસ્થા છે, તો એની અંદર પણ તમે ફરજ બજાવી શકો. પછી SP કચેરી. તો SP કચેરીમાં પહેલાં કીધું એમ અલગ અલગ ગાર્ડ લાગેલી હોય, અલગ અલગ ત્યાં પણ પોઈન્ટો મૂકેલા હોય, તો ત્યાં પણ હથિયારી કોન્સ્ટેબલ હોય. પછી મિત્રો સરકારી કોઈ મોટી મોટી સંસ્થાઓ હોય, કોઈ મોટી મોટી કચેરી હોય, જેવી કે બેંક હોય, કોઈ સરકારી કચેરી હોય, આપણું પોલીસ ભવન છે, આપણે વિધાનસભા છે, તો આ બધાની સિક્યુરિટી ખાસ જરૂરી છે. આ બધી બહુ મોટી મોટી ગવર્મેન્ટ ઓફિસો, તો ત્યાં સિક્યુરિટી સતત 24 કલાક જરૂરી છે. તો ત્યાં પણ હથિયારી કોન્સ્ટેબલ એ રાઇફલ સાથે ત્યાં ડ્યુટી કરતા હોય, તો તમે ત્યાં પણ ફરજ બજાવી શકો અલગ અલગ મોટી મોટી સંસ્થાઓ, મોટી મોટી ઓફિસોની અંદર. એના સિવાય મિત્રો વાયરલેસ શાખા, જે હેડક્વાર્ટર્સ ખાતે મેન શાખા હોય, એની અંદર પણ તમે અલગ અલગ ફરજ બજાવી શકો છો. ત્યાર પછી નાકાબંધી. કોઈ એવી મોટી નાકાબંધી હોય મિત્રો હથિયાર સાથે, તો પણ ત્યાં પણ તમારે ફરજ બજાવવાની હોય છે. ચૂંટણી જેવી કોઈ મોટી કામગીરી ચાલતી હોય તો એ વખતે હથિયાર સાથે તમે જોયું હશે, પોલીસ હથિયાર સાથે રોડ ઉપર નાકાબંધીમાં હોય છે, તો એ હથિયારી પોલીસ હોય છે. ત્યાર પછી VVIP સિક્યુરિટી. કોઈ CM આવવાના હોય, PM આવવાના હોય, તો એમની જે સિક્યુરિટીની અંદર હથિયારી કોન્સ્ટેબલો ઘણા હોય છે. કમાન્ડો તરીકે, બીજી અલગ અલગ સિક્યુરિટી તરીકે પણ ભાગ ભજવવાનો હોય છે. પછી જે બંદોબસ્ત. બંદોબસ્ત એ પોલીસ વિભાગનો એક ભાગ જ છે મિત્રો. હથિયારી હોય, બિન હથિયારી હોય, SRP, દરેકે બંદોબસ્ત કરવાના જ હોય છે. જ્યાં જેવી જરૂર પડતી હોય એ પ્રમાણે સ્ટાફ બોલાવવામાં આવતો હોય છે. પછી છે મિત્રો પોલીસ સ્ટેશન. આપણે બિન હથિયારીમાં જોઈ ગયા હતા કે પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કામગીરી હોય છે. તો હથિયારી કોન્સ્ટેબલો ઘણી જગ્યાએ પોલીસ સ્ટેશનની અંદર પણ કામગીરી કરતા હોય છે. મિત્રો પોલીસ તરીકે આમ જોવા જઈએ તો ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ભાઈ બિન હથિયારી અને હથિયારી પોલીસને એક કરવામાં આવે, બંનેની કામગીરી સમાન કરી દેવામાં આવે અને બંનેને મિલાઈને એક કરવામાં આવે. આવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે, પણ હજુ સુધી બંને એક થયું નથી અને લગભગ થશે પણ નહીં. એટલે કે બંને વચ્ચેનો જે ભેદ આમ નથી. તમે જુઓ તો પોલીસ વિભાગમાં આમ ભેદ જેવું ના હોય. તમે કોઈપણ કર્મચારી જોડે કોઈપણ કામ લઈ શકતા હોય. આપણે જ્યારે તમે ભરતી થશો ત્યારે તમને એક ડોક્યુમેન્ટ ઉપર સહી કરશો, તો એમાં લખ્યું હશે કે ભાઈ 24 કલાકની સતત નોકરી રહેશે, જ્યારે પણ જરૂર પડે ત્યારે તમને બોલાવવામાં આવશે અને તમારે હાજર થવું પડશે. તો એવું ના હોય કે તમને ભાઈ આ કામ આપો, તમે મારાથી ના થાય, તો આ વસ્તુ મને નથી આવડતી. કર્મચારી તરીકે સરકારનું કોઈ પણ કામ હોય તો આપણે એ કરવાનું હોય છે. તો પોલીસ સ્ટેશન ખાતે પણ ફરજો બજાવવાની ઘણી જગ્યાએ આવતી હોય છે. અમદાવાદ સિટી છે, એવી મોટી મોટી સિટીઓની અંદર હથિયારી કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશને મૂકતા નથી, પણ અમુક જિલ્લાની અંદર મૂકતા પણ હોય છે. એટલે પોલીસ સ્ટેશને પણ આવી શકે. બાકી જો એનો મેજર ડિફરન્ટ જોવા જઈએ તો એ મેજર ડિફરન્ટ આજે આપણે અત્યારે વાત કરી એનો મેજર ડિફરન્ટ છે મિત્રો. બીજું મિત્રો વાત કરીએ તો પોલીસનું તમે જોજો, પોલીસનો લોગો, અહીંયા પોલીસનું જે યુનિફોર્મ હોય અહીંયા લોગો હશે, તો એને નીચે લખેલું હશે સેવા, સુરક્ષા, શાંતિ. તો પોલીસ તરીકે તમારે મુખ્ય આ 3 કાર્યો કરવાના છે. શું કરવાનું છે? સેવા. કોની સેવા? તો દેશની સેવા, રાજ્યની સેવા, રાજ્યના લોકોની સેવા.
એમને જે તકલીફ પડે તે તમારે સેવાના કામ કરવાના છે, સુરક્ષા તો એ લોકોની સુરક્ષા કરવાની છે, એના દરેક બાજુથી દરેક વ્યવસ્થાથી આપણે એને સુરક્ષિત રાખવાના છે. અને શાંતિ, કે શાંતિનો માહોલ બન્યો રહે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ ભાગદોડ ના થાય અને શાંતિ જળવાઈ રહે. આ 3 મુખ્ય કાર્યો આપણે ત્યાં કરવાના હોય છે, ચાહે તમે હથિયારી હોય, બિન હથિયારી હોય કે SRP હોય. બરાબર. બાકી અલગ અલગ ફરજો શું, બિન હથિયારની ફરજોની વિશે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી, આજે હથિયારી વિશે વાત કરી. આવનાર વિડીયોમાં SRP વિશે પણ વાત કરીશું. મિત્રો, જો આપણો વિડીયો સારો લાગ્યો હોય અને આપણે આ માહિતી અનુકૂળ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરજો. મિત્રો, શેર અવશ્ય કરજો. જે પણ આપણા વિદ્યાર્થીઓનું ગ્રુપ હોય કે જે લોકો તૈયારી કરતા હોય એમના વિડીયો અવશ્ય મોકલજો. મિત્રો, કેમ કે જ્યારે પ્રેફરન્સ સિલેક્ટ કરવાનો આવે ત્યારે એમનાથી ભૂલ ના પડી જાય, આ ખાસ સમજવાનું છે. જ્યારે ભરતીની અંદર એ પ્રોસેસ આવશે એટલે આપણે અલગથી સમજાવીશું, પણ તમે એની કામગીરીથી વાકેફ હો તો તમે નિર્ણય લઈ શકો કે તમારે કયા ડિપાર્ટમેન્ટમાં જોડાવું. ઘણા લોકોને અહીંયા હથિયારીમાં મજા આવતી હોય છે તો ઘણાને બિન હથિયારીમાં પણ મજા આવતી હોય છે. બીજું મિત્રો, આની અંદર રજાઓ બંનેની સેમ હોય છે પણ પગારમાં થોડો ડિફરન્ટ પડી જાય છે, પ્રમોશનમાં ઘણો મોટો ડિફરન્ટ પડી જાય છે. તો આની રજાઓ, આનું પગાર, આના પ્રમોશન વિશે પણ આપણે આવનાર વિડીયોમાં વાત કરીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.